हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रौ शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवासाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः। श्लोक नंबर 25 पाना नंबर 38। देहेन्द्रिय मनोबुद्धि प्राणाहंकार संहतौ आत्मसंकलनात् ज्ञैः आत्मत्वं प्रतिपाद्यते। वह्निदीपाष्टमोहादौ वह्निसंकलनादिव स्थूलमन्नमयं कोशम् आविश्यात्मा प्रकाशते। स्थूलो बालः कृशः कृष्णः वर्णाश्रमविकल्पवान् प्राणकोशेऽपि जीवाभिक्षु जीव अभिक्षुदितोऽस्मि पिपासितः। प्राणकोशेऽपि जीवाभिक्षुदितोऽस्मि पिपासितः। संशितो निश्चितो मन्ये इति कोशे मनोमये विज्ञानमयकोशस्थः विजानामीति तिष्ठति। आनन्दमयकोशाख्ये त्वहङ्कारे पुराकृतैः पुण्यैरुपासनाभिश्च सुखितोऽस्मीति मोदते। एवं कञ्चुकितः कोशैः कुञ्चुकेरिव पञ्चभिः
परिच्छिन्न इवाभाति व्याप्तो अपि परमेश्वरः यथा सलीलमाविश्य बहुधा भाति भास्करः तथा शरीरमाविश्य बहुधा स्फुरतीश्वरः कारणत्वं च कार्यत्वं तटस्थलक्षणं तयोः शाखायां चन्द्र इतिवत् न वा मुख्यमिदं मतं महाप्रकाशमित्युक्तं स्वरूपं चन्द्रलक्षणं सच्चिदानन्दरूपत्वं स्वरूपं लक्षणं तयोः एकलक्षणयोरैक्यं वाक्येन प्रतिपाद्यते तस्मादेकप्रकाशत्वं सर्वात्मत्वमिति स्थितम्। बस तत्त्वम् असि ત્રણ શબ્દ તત્વમ અને અસि. સુરેશ્વરાચાર્ય કે આ ત્વમ પદ એટલે કે આત્મતત્વનું શોધન કરે છે. દેહેન્દ્રિય મનોબુદ્ધિ પ્રાણ અહંકાર સંહત, એક જ શબ્દ જો આ સમજ સંહત. સંહત એટલે કે સંઘાત. સંહતાના પરાર્થત્વાત. કોઈ પણ વસ્તુ જ્યારે સંઘાત હોય તો પછી વસ્તુ ત્યાં નથી. જો આ સમજ જ્યારે એમ કહીએ પુષ્પ તો શબ્દ પુષ્પ છે તમારી પાસે, પણ એની માટેનો શબ્દ જ્યારે બોલીએ તો એને અનુરૂપ જે પદાર્થ છે એ પદાર્થ જ્યારે આપણે શોધવાનો પ્રયત્ન કરીએ તો પેલો પદાર્થ મળતો નથી. જો તમે વાચારંભણમ વિકારો નામધેયમ. વાચારંભણ વાગ આલંબન. તમારી વાણીમાં પુષ્પ શબ્દ છે પણ બહાર શોધવા જઈએ તો શું મળે છે? સંહત, સંઘાત. જો બહાર તો સંઘાત છે, ગોઠવણ છે, રચના છે. એક વિશેષ પ્રકારની રચનાને આ પારિજાતનું પુષ્પ છે, બીજી વિશેષ પ્રકારની રચના છે આ 12 પુષ્પ છે, બીજી ગોઠવણ છે આ ગુલાબનું પુષ્પ છે, બીજી ગોઠવણ છે આ પુસ્તક છે. જાશો તો એનો અર્થ શું થાય? જેને આપણે વસ્તુ માનીને ચાલીએ છીએ એ છે જ નહીં. અને જો છે જ નહીં તો તમે તમારું જીવન કોને સમર્પિત કરો છો? જો વિચાર, ગઈકાલે કહ્યું ને, પારમાર્થિક વસ્તુ એક છે, વ્યવહારિક વસ્તુ બીજી છે. ક્યારેય ભેગું કરવાનું નહીં. આ સમજ. હું દેહ નથી એનો અર્થ એવો નથી તમારે દવા લેવાની નથી. આ સમજજો. હું દેહ નથી એનો અર્થ નથી કે તમારે ભોજન કરવાનું નથી. આ સમજ. પૂજ્ય સ્વામીજી એટલા માટે હંમેશા કહે કે લોકો વેદાંત ભણે છે પણ એટલી બધી ગૂંચવણ છે, અને પૂજ્ય સ્વામીજી એમાં પાછું ઉમેરી આપે. આ સમજજો કે બીજા બધાના શિષ્યો અને બીજા બધા મહાત્મામાં તો ગોટાળા છે, પણ કે મારા શિષ્યને મારી પાસે ભણ્યા પછી પણ શું છે? એટલી જ ગોટાળા. જો વિચાર, મને આજે વર્ષો પહેલા અમે લોકો ગયા હતા કલકત્તા સ્વામીજી, તો ત્યાં એક મહાત્માને પેલા દાંતની તકલીફ થઈ. દાંતની તકલીફ થઈ એટલે સ્વામીજી કે એક કામ કરો, કોઈ ડોક્ટરને બતાવ્યા હોય ને, કાઢવું પડે તો દાંત શું કરો? કઢાવી નાખો. ડોક્ટરે કહ્યું કે કાઢવો જ પડે, સડી ગયો, છૂટકો જ નથી. દાંત કઢાવ્યા પછી પેલું પેઇન કિલર આપે. ના એની કોઈ જરૂર નથી. એટલે પણ દાંત કઢાવ્યો છે 24 કલાક શું થાય? દુખવાનું જ છે. જો વિચાર. અને અડધું વેદાંત એને શું કહેવાય? દાંત કઢાવ્યો એ શરીર જ છે, અને દવા લીધી એ પણ શું છે? શરીર માટે જ છે. જો વિચાર. સંઘાત છે પણ એ વ્યવહારિક સત્તા છે. સદસદ્ભ્યામ અનિર્વચન છે એમ પણ નહીં કહી શકાય, પણ નથી એમ પણ કહી શકાય એમ નથી. જો સમજજો.
છે આ શરીર, અને એ શરીરને જે પણ કંઈ કરવાની જરૂર છે એ કરવું જ જોઈએ. સ્વામીજી એનાથી પણ એક પગથિયું આગળ ચાલી જાય. જો વિચારી જો, આ શરીર કોણે બનાવ્યું? ઈશ્વરે બનાવ્યું. આ શરીરનું પાલન કોણ કરી રહ્યું? ઈશ્વર કરી રહ્યો છે. તો ઈશ્વરે તમને આ શરીર આપ્યું છે, ઈશ્વર આ શરીરનું પાલન કરી રહ્યો છે, તો ઈશ્વરના સન્માન માટે પણ તમારે શું કરવું જોઈએ? ધારો કે અત્યારે હું અહીંયા હોઉં અને મારી પાસે થોડાક પૈસા વધારે છે, મને એમ થાય કે હું મારી પાસે ક્યાં રાખું, તો કોકને હું શું કરું? સાચવવા. એ પૈસા શું કરે પછી? બીજું બધું સચવાય કે નહીં સચવાય, પણ શું છે? કેમ? આ સ્વામીને જે રાખવા આપેલું. તો ભગવાને તમને આ શરીર આપ્યું, તો જો તમે એની કાળજી નહીં કરશો તો તમે કોનું અપમાન કરી રહ્યા છો? ઈશ્વરનો. જો આ સમજો. એટલે કહું છું, પ્રસાદ બુદ્ધિ બહુ જ આવશ્યક છે. આ સમજો. તમારા મનને જો શાંત કરવું હોય, વિક્ષિપ્ત કરવું હોય, તો મિથ્યા તમને કામ નહીં આવે, સત્ય તમને કામ નહીં આવે, પ્રસાદ બુદ્ધિ જ કામ આવશે. અને એટલા માટે જ્ઞાન પછી પણ શું કહેવામાં આવે? પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુ. એ જ્ઞાની પણ પોતાના શરીરને કોને સમર્પિત કરે છે? પ્રારબ્ધને. અને કેમ? કારણ કે પ્રારબ્ધ બનાવનાર પણ કોણ છે? ઈશ્વર છે. જો આ સમજો. આ બધું મિથ્યા છે એમ કહેવાની જરૂર નથી. અહીંયા જે કઈ છે, વડોદરામાં એક બેન છે, વર્ષોથી સત્સંગ કરે. શરૂઆતમાં જયારે એમણે પેલો નવો બંગલો બનાવ્યો, નવા સોસાયટીમાં રહેવા ગયા ને, પછી પેલા સત્સંગમાં જતા હોય, સત્સંગમાં જાય એટલે પૂછે, એટલે આજુબાજુ વાળા બધા પૂછતા હોય, તમે ક્યાં જાઓ સવારે સાંજે? સ્વામીજી એમને ત્યાં ઉતર્યા હોય. એટલે કે અમે તો આ વેદાંત ભણીએ છીએ, શંકર ભાષ્ય ભણીએ. જ્યાં પેલું શંકરાચાર્ય નામ પડ્યું, શંકરાચાર્ય તમારો માયાવાદી છે, મિથ્યાવાદી છે. આ બેન હોશિયાર, ભણેલું બધું યાદ રાખે, કંઠસ્થ કરે, એટલે એમને બધું પાકું ખબર. એટલે જ્યાં પેલું એવું બોલ્યું ને કે માયાવાદી છે, મિથ્યાવાદી છે, એટલે કે ના ના ના, શંકરાચાર્ય માયાવાદી નથી, મિથ્યાવાદ નથી, બ્રહ્મવાદી છે. આપણે એવું નથી કહેતા કે સર્વ મિથ્યા છે. આપણે શું કહીએ છીએ? બ્રહ્માર્પણમ બ્રહ્મવિહિ બ્રહ્માગ્નવ બ્રહ્મણ. અહીંયા જે કઈ છે સર્વ શું છે? બ્રહ્મ માત્ર છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. અસમ સદેવ સૌમ્ય ઇદમગ્ર આસીત. આ જગત પહેલા સદ બ્રહ્મ હતું, તો અત્યારે શું થઈ ગયું? અસત થઈ ગયું. અત્યારે પણ શું છે? એ જ સદ બ્રહ્મ છે. હું એટલા માટે ઈશ્વરની અભિવ્યક્તિ અને પ્રસાદ બુદ્ધિ, આ ત્રણથી જ વ્યવહારિક જીવન જીવી શકાય. આ સમજવું. ઈશ્વરની શરણાગતિ, પ્રસાદ બુદ્ધિ, જો આ હોય જ નહીં, ઈશ્વરની અભિવ્યક્તિ. આ શરીર કોની અભિવ્યક્તિ? ઈશ્વરની અભિવ્યક્તિ. ઈશ્વર આ શરીરનું સંચાલન કરી રહ્યો છે, તો શરણાગતિ હોવી જોઈએ. ઈશ્વરે તમને આ શરીર આપ્યું છે, તો પ્રસાદ બુદ્ધિ હોવી જોઈએ. શરણાગતિ, પ્રસાદ બુદ્ધિ અને અભિવ્યક્તિ, આ ત્રણથી આપણે ચાલવાનું છે. જ્યારે આપણે વેદાંત ભણીએ છીએ ત્યારે આપણે આ કરીએ જ સમજ. દેહેન્દ્રિય મનોબુદ્ધિ અહંકાર સંવત કહીએ છે, પણ કહેવામાં એને ઉડાડી દેતા નથી. જો વિચાર, ઘડો છે એમ કહીને જયારે ચાલી રહ્યા છે, પછી જયારે એને સમજાવવામાં આવ્યું કે આ માટી છે, ઘડો નથી, તો આ સમજાઈ ગયા પછી ઘડાને ફોડી નાખવાનો ખ્યાલ આવે તમને? હું શું કહેવાનું? બધું મિથ્યા છે. તો કોણે કીધું મિથ્યા છે? ખરેખર જો તો શાસ્ત્રમાં મિથ્યા શબ્દ જ નહીં મળે. સંપૂર્ણ શાસ્ત્ર તમે જો, ક્યાંય મિથ્યા શબ્દ નથી. હા સમજો, અસત શબ્દ છે. વસ્તુ છે, આ સમજો. ઉડાવી નથી દેવાની. ઘડો તોડવાની જરૂર નથી. ઘડો જોઈએ છે, ઘડાનો ઉપયોગ કરીએ છે, અને શું કહેવાનું છે? આ ઘડો માટી છે.
એ જ રીતે દેહ છે, મન છે, બુદ્ધિ છે, બધું જ છે. પણ એ બધું શું છે? ઈશ્વર માત્ર છે. એની કોઈ પોતાની સ્વતંત્ર અસ્તિત્વ સત્તા નથી. પણ આપણે મુશ્કેલી ક્યાં છે? આ બધામાં આપણે શું કરીને બેઠા? આત્મસંકલનાત અગ્નૈ આત્મત્વમ પ્રતિપાદ્યતે. જે વસ્તુ સંહત એટલે કે જેનું ખરેખર કોઈ અસ્તિત્વ પુરવાર થતું નથી, આ દેહ છે એમ તમે જ્યારે કહો છો તો દેહ સંઘાત છે. અને જો સંઘાત છે તો દેહ નામની વસ્તુ ખરેખર છે જ નહીં. જો એટલે સુરેશ્વરાચાર્યજી કહે છે કે જે ખરેખર છે એમ પુરવાર થતું નથી, એમાં તમે શું કરી દીધું? આત્મત્વમ પ્રતિપાદ્ય છે. શું માની લીધો? હું છું. આત્મા એટલે હું. આ સમજ. લલ્લુ પાનવાળા જેવું કરવાનું નહીં. આત્મા એટલે શું છે? કોઈ સાતમા આસમાનની વસ્તુ નથી. આત્મા એટલે તમે છો, હું. જાસમ એટલે કે છે કે આત્મ સંકલનાત જાસમ કે આ ખરેખર હું તો પૂર્ણ બ્રહ્મ છું. નિત્ય આત્મા છે, નિત્ય પ્રકાશ સ્વરૂપ છે. અને છતાં પણ શું કરવામાં આવે છે? મનુષ્યોહમ ઇત્યાદિ આત્મના એવ. જો વિચાર પણ કે આવું કેવી રીતે થયું? આ પુસ્તકમાં તો હું ક્યારે હું ભાવ કરતો નથી. જો વિચાર માઇકમાં તો કોઈ હું કહેતું નથી, ઘરને તો કોઈ હું કહેતું નથી. તો કે આ શરીરને જ કેમ હું કીધું? સંકલનાત જો સમજો. બીજી કોઈ જગ્યાએ અહમ બુદ્ધિ નથી કરતી, પણ આ શરીરમાં આપણે અહમ બુદ્ધિ કરીને બેઠા છે. અગ્નૈ કોને કારણે? અજ્ઞાનને કારણે. આ બધી મુશ્કેલી ક્યાં છે? આપણને એમ થાય છોકરો સાંભળતો નથી, આપણને એમ થાય કે આ વરસાદ પડું કરે પડતો નથી. આપણી બુદ્ધિ ક્યાં વપરાય છે? એટલા માટે જ પેલું હંમેશા હું કહું કે ગમે એટલું પેલું માંડુક્ય ભણીએ ને તો એ પેલું તત્વબોધ તો ભૂલવાનું જ નહીં. આ સમજ. જયારે એમ થાય ને કે અમને નવરા છે ને કંઈક કરવાનું નથી, ત્યારે શું કરી દેવાનું? તત્વબોધ વાંચી લેવાનું. હકીકત કહું છું. શમ પહેલું શું છે? શમ મનો નિગ્રહ. મનને અટકાવવાનું છે. નિગ્રહ એટલે જો વિચાર તમારું મન કેટલું ઉપલબ્ધ છે. જો વિચાર મન આત્મચિંતન માટે, તત્વચિંતન માટે ઉપલબ્ધ થાય એને મનોનિગ્રહ કહેવાય. લોકો શું માને છે? મનને અટકાવી દે. હું અટકાવે ને તોય કોઈ ફરક પડવાનો નથી. આ સમજ કેમ? અગ્નૈ કે મૂળ કારણ તો શું છે? અજ્ઞાન છે. આત્મતત્વને જાણતો નથી એ તો તારી સમસ્યા છે. એટલા માટે વેદાંતમાં એક વસ્તુ સામાન્ય, ગમે ત્યાં તમે ફરીને આવો, ગમે એટલી પ્રક્રિયા કરો, ગમે એટલી ચર્ચા કરો, એ ગોળ ફરીને અહીંયા જ આવવાનું છે કે તમે આત્માને જાણતા નથી. અગ્નૈ જે અજ્ઞાની છે. સમજો શબ્દ પણ કયો વાપરો? અગ્નૈ. અગ્નૈ એટલે કે જે અજ્ઞાની છે, એટલે કે અજ્ઞાની દ્વારા, અજ્ઞાનીઓ દ્વારા આ દેહ મન આદિમાં શું કરવામાં આવ્યું છે? આત્મત્વમ પ્રતિપાદ્ય. આત્મબુદ્ધિ કરી દીધી. પણ શબ્દ બહુ સરસ છે. ગઈકાલે મેં કીધું દુઃખ પ્રશ્ન નથી, હું દુઃખી છું ને એ પ્રશ્ન છે. સમજો આપણો હું આપણો પ્રશ્ન છે. હું દુઃખી છું, હું વિક્ષિપ્ત છું, હું સંસારી છું. એક ભાઈ વર્ષો પહેલા સત્સંગમાં આવતા, દેખાતા બંધ થઈ ગયો. પછી અચાનક ફોન આવ્યો, સ્વામીજી મળવા આવું છું. હા આવો 4 વાગે. સ્વામીજી મારો સંસાર લઈને આવો. જાશો મારો સંસાર શું? જા સમજો. હા કઈ નહીં આવો. પછી આવ્યો એ, એની પત્ની અને એની દીકરી, આ 3 એનો સંસાર. અલ્પે સુખમ સંસાર કહીએ ને તોય આખું વસુધૈવ કુટુંબકમ. જો વિચાર આ 3 ને જો એ સંસાર કહેતો હોય,
એ સુખી થવાનો છે? વિચારી લો. આપણે ક્યાં બુદ્ધિ કરીને બેઠા? હું દુઃખી છું, હું વેદાંતી છું, આ બધે ફરતું જ રહે. આ સમજો, બધે શું કરે છે? આત્મત્વ. આપણું વેદાંત ભણવામાં એટલું આત્મત્વ. કોણ? હું વેદાંતી. આમ ટટ્ટાર થાય. આ સમજો, વેદાંતી છે કડક લઈ જાય. આપણો ભક્તો ને એ બિચારો નમીન ચાલતો હોય. કેમ? પેલી શરણાગતિ ભાવના. પેલો વેદાંતી કોણ? હું ઈશ્વર. અને પેલો ટટ્ટાર થાય. એ ટટ્ટાર ક્યાં સુધી રહે? એ પેલી કમર દુખે નહીં ત્યાં સુધી જાય. ક્યાં ગયું તારું હું ઈશ્વર છું? આ વિચાર. અજ્ઞેયઃ એટલે શું છે? જે અજ્ઞાની છે. અજ્ઞાની છે એટલે શાસ્ત્ર નથી કેતું અજ્ઞાન. એ એવું કે છે કે હું અજ્ઞાની છું. જે પોતાને અજ્ઞાની માની રહ્યો છે, જે પોતાને આ પ્રકારથી જુએ છે, એ શું કરે છે? દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ, જો આ બધાને શું કરે છે? આત્મબુદ્ધિ કરીને બેઠો છે. કેવી રીતે? વહની દેહી કાષ્ઠલોહદ વહની સંકલનાદિવ. વહની ધીહી. વહની એટલે અગ્નિ, ધી એટલે બુદ્ધિ. આપણે પેલું તાદાત્મ્ય પણ કહીએ. અહીંયા શબ્દ કયો ગયો? સંકલન. એટલે પેલું ટીકાકાર કે છે આ દેહાદિમાં શું કર્યું છે એને? ચૈતન્ય વ્યાપના જાહી. અહીંયા પેલો તાદાત્મ્ય શબ્દ છે. સમજો, સંકલનાત્મા માટે શું કીધું છે ગુજરાતીમાં? તાદાત્મ્ય પણ નહીં. જો આ સમજો, સંકનાદ એટલે કે પેલું ચૈતન્ય, ચેતનતા અહીંયા શું થઈ રહી છે? અભિવ્યક્ત થઈ રહી. સંકલાત એટલે કે એમાં એક પ્રવેશેલું છે. આવેશ્ય આગળ આવશે, આગળના શ્લોકમાં આવેશ્યમાં આવશે. એટલે પેલું ચૈતન્યનું જે સંક્રમણ થયું, સંકલન એટલે શું છે? સંક્રમણ જે થયું છે. કેમ? કારણ કે એ જે ચૈતન્ય છે એ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયું, ત્યાંથી પછી એ મનમાં પ્રતિબિંબિત થયું, ત્યાંથી ઇન્દ્રિયમાં પ્રતિબિંબિત થયું. અને એક ઇન્દ્રિય એવી છે, જો આ સમજો બરાબર, એક ઇન્દ્રિય એવી છે જે સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે. કઈ છે? ત્વચા. ત્વચા. અને એને કારણે શું થાય છે? પેલું ચૈતન્ય શું થઈ ગયું? આ શરીરમાં વ્યાપ્ત થઈ ગયું. અને સંપૂર્ણ શરીરમાં ત્વચા વ્યાપ્ત હોવાથી આ શરીરમાં પણ શું થઈ ગયું? પેલું ચેતનતા આવી ગઈ. ત્વચાને કારણે જે ચેતનતા અભિવ્યક્ત થાય, સમજ. અને પેલી ચેતનતા અભિવ્યક્ત થઈ રહ્યું છે. અને એટલા માટે આપણે શું કહી દીધું? હું છું. અહીંયા પેલું ચૈતન્ય પણ અભિવ્યક્ત થતું નથી. જો સમજો, આ શરીરમાં શું થાય છે? પેલું ચેતનતાનું સંક્રમણ થઈ રહ્યું છે. અને એટલા માટે સંકલાદ શું થયું? જેમ વહની દીહી, પેલી વહની બુદ્ધિ થઈ. કોને કારણે? કાષ્ઠ લોહદ. કાષ્ઠમાં કે લોહમાં શું થાય છે? વહની સંકલનાદ. તાદાત્મ્ય પણ ને સંકલન એટલે શું છે? વહની ત્યાં પ્રગટ થયો, અભિવ્યક્ત થયો, અગ્નિ ત્યાં પ્રગટ થતો હોય. અને પેલો લોખંડનો ગોળો છે, ઠંડો છે, કાળો છે. જો આ સમજ. પણ એમાં અગ્નિનું સંક્રમણ થવાને કારણે એ ગોળો કેવો થઈ ગયો? લાલ ચોળ. જો આ સમજ. એટલે દૂરથી જોઈએ તો શું લાગે? આ અગ્નિનો ગોળો છે. કોને કારણે? અગ્નિ સંકલનાદ, સંક્રમણથી. જો કાષ્ઠમાં પણ એવું થાય. જો આવી તો પેલા દેવતા કહીએ આપણે. હવે આ બધી વસ્તુઓ ગઈ. જો આ સમજ. જુવાનિયાની સાથે વાત કરીએ ને ત્યારે આ બધી વસ્તુ નકામી થઈ જાય. બધા દ્રષ્ટાંત જે છે અત્યારના, જે આ બધા પુસ્તકોમાં જે દ્રષ્ટાંત છે ને, તમે યુવાનો સાથે વાત કરો ને દેવતા કહો તો શું ખબર પડે? દેવતા એટલે ભગવાન જ સમજે. આ દેવતાઓ એટલે ઇન્દ્ર દેવતા. પેલો સળગતો કોલસો હોય, લાલ હોય, એને શું કહેવાય? દેવતા. હું એટલે જ કહું, આધુનિકતા આવી રહી છે, પણ આધુનિકતાની સાથે સાથે આપણી જીવનશૈલી બદલાઈ ગઈ. અને જીવનશૈલી બદલાઈ ગઈ એટલે કેટલાક શબ્દો શું થઈ ગયા? જો સમજ. પનિહારી કહીએ ને પનઘટ, ત્યાં પણ ઘરમાં જ પાણી આવતું, તો પનઘટની ક્યાં જરૂર પડે? માટલું ગયું. આ સમજો. હવે તો શું આવી ગયું? પેલું ફિલ્ટર આવી ગયું. આપણે ત્યાં લોકો છે ને બહુ વિચારે નહીં લાંબુ. આજ બજારની વાત કરું.
હમણાં મેં વાત કરી, જો આ સાંભળો, હવે માટલું રહ્યું નહીં, હવે શું છે, પેલું ફિલ્ટર આવ્યું, એટલે એક ડાયો, જો આને ડાયો જ કહેવાય, સમજ. મને કે ના ના માતાજી મારે બે છે. કેમ બંને? ના માતાજી ફિલ્ટર કરો ને પછી માટલામાં નાખો. એટલે ફિલ્ટર કરીને માટલામાં નાખે ને પાછું એનું એ જ થઈ ગયું. જો આ સમજજો, આ બધા જ આવું કરે, બધા એમ જ માને. તો ફિલ્ટર કરીને પછી ક્યાં નાખ્યું? પેલું માટલામાં નાખો ને પછી એ ફિલ્ટર પાણી કહેવાય નહીં. આ સમજજો, પણ બધા જ એવું કરે. આ સમજજો, કે તમારું જે માટલું તમે કહો ને, એ માટલામાં 1000 પ્રકારના બેક્ટેરિયા ગ્રો થતા હોય અને 1000 પ્રકારના એ માટીમાં ક્ષાર હોય. એટલે તમારું ફિલ્ટર તમને બધો ક્ષાર વધારાનો કાઢી આપે. તમે માટલામાં ભરો એટલે પાછું શું થવાનું? એટલે પેલું ફિલ્ટરનું જે પ્રયોજન છે ને એ તો સિદ્ધ થાય જ નહીં. આ સમજજો, જો વિચાર, આ પણ ખબર જ નથી આપણા હાથ પર કેટલા બેક્ટેરિયા જીવે છે. હું આ તો હાથની જ વાત કરું. હમણાં એક બહુ સરસ મજાનો લેખ આવ્યો કે આપણા શરીરમાં કેટલા પ્રકારના જીવો રહે છે. આપણને એમ જ છે કે હું જ રહું. શરીર કોનું છે? મળ. આપણા ફેફસામાં ને આપણા નાકમાં ને આપણા મોઢામાં ને આપણા દાંતમાં ને આપણા હાથ ને આપણા નખ, ગમે એટલા સાબુથી તમે નખ ધુઓ ને એ એમાં હોય જ. આ સમજ. એટલે માટલું એમ કહીએ ને તો એ પણ હવે આવતી પેઢીમાં માટલું પણ શું થઈ જવાનું વિચાર. તો દેવતા કાષ્ઠ એટલે શું કરવાનું? દેવતા. જાણે તો પેલો લાલ દેવતા દેખેલ આપણને શું લાગે? આ પેલો અગ્નિ છે. તે અગ્નિ છે. કાષ્ઠ લોહાદવ અગ્નિ સંકલનાદિવ. જેવી રીતે આ અગ્નિનું સંક્રમણ ક્યાં થયું છે? લાકડામાં થાય છે, લોહમાં થાય છે અને એને અગ્નિ માની લેવામાં આવે છે. એમ આ શરીરમાં શું થયું? પેલું ચૈતન્યનું સંક્રમણ થઈ ગયું. એમાં પેલી ચેતનતા અભિવ્યક્ત થઈ રહી છે અને એટલા માટે એને શું માની લીધું? હું માની લીધું. જ્યાં પેલું ચૈતન્ય, તો એટલે આપણે પરમ દિવસે કહ્યું ચૈતન્ય એમ કહીએ ને એટલે હું જ આવે. આ સમજો, ઈશ્વર તો પછી છે. આ સમજ, ચૈતન્ય એમ કહીએ અને ચૈતન્ય કયા પછી હું સિવાય બીજું કોઈ ચૈતન્ય પુરવાર થાય નહીં. આ સમજી લેજો. કેમ? કે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છે અને એ તમે છો. તમારાથી અન્ય છે જ. ભગવાન પણ એટલે કહે છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. આ શરીર શું છે? ક્ષેત્ર છે, ક્ષેત્રજ્ઞ છે. ત્યાં શંકરાચાર્યજી બહુ સરસ કરે. ક્ષેત્રજ્ઞ કહીએ, ચૈતન્ય કહીએ, આત્મા કહીએ, વિચાર ભોગતા કહીએ, આ બધા કોણ છે? એક જ છે, સમાનાર્થી છે. જીવ કહીએ, ભોગતા કહીએ, ક્ષેત્રજ્ઞ કહીએ, ચૈતન્ય કહીએ, ઈશ્વર કહીએ, આ બધા કેવા છે? સમાનાર્થી છે. જો ચૈતન્ય એક જ છે જે તમે છો, પણ એ ચૈતન્યનું અહીંયા શું થયું છે? દેહમાં સંક્રમણ થવાને કારણે આપણે શું કહીએ છીએ? હું છું. જો અને એટલે આગળ આપણે દર્શાવે છે વિસ્તાર. દેહાન્નમયમ કોશમ આવિશ્ય આત્મા પ્રકાશતે. આ દેહમાં પેલો આત્મા પ્રવેશ્યો, એનું સંક્રમણ થયું. જશે એટલા માટે પેલું તાદાત્મ્ય પણ નહીં લેવાનો શબ્દ. અહીંયા તાદાત્મ્યનું નથી કહેતા, સંકલન શબ્દ. હું એટલે આ ઘણી વાર છે ને અનુવાદ જ મુશ્કેલી ઊભી કરે. જો વિચાર. તો પછી શું કરે? શું કહે છે પોતાના માટે? સ્થૂલ, હું જાડો છું. બાલ, હું બાળક છું. કૃષ, હું પતલો છું. કૃષ્ણ, હું કાળો છું. વર્ણાશ્રમ વિકલ્પવાન. એટલું જ ને, હું ક્ષત્રિય છું ને બ્રાહ્મણ છું ને વૈશ્ય છું. જો આ વિચાર. આશ્રમમાં પણ શું છે? હું બ્રહ્મચારી છું ને ગૃહસ્થ છું. હું વાનપ્રસ્થ છું. વાનપ્રસ્થ જ નીકળી ગયું. આ સમજ. આજે વાનપ્રસ્થ આશ્રમ જ રહ્યો નથી. સંન્યાસ તો ક્યાંની વાત છે? જો વિચારી, જો શાસ્ત્રોક્ત જીવન આપણું હોય તો શાસ્ત્ર શું કહે છે? ગ્રહસ્થ આશ્રમ જીવીએ. ગ્રહસ્થ આશ્રમ જીવ્યા પછી જ્યાં બાળકો યુવાન થઈ ગયા, બધી જવાબદારી પારિવારિક અને સામાજિક જવાબદારી જ્યાં બાળકોએ લઈ લીધી, તો આપણે શું કરવાનું હોય? વાનપ્રસ્થ જીવન છે.
પણ આજે કોણ વાનપ્રસ્થ જીવન જીવવા તૈયાર છે? જો આ વિચાર. આખો દિવસ પેલો ટીવી સામે જ બેઠો હોય. જો આ સમય આ ટીવી ઘરમાં કલહનું કારણ છે. બંધ જ કરી દેવા જેવું છે હકીકત. તમને કેમ કે બાળકોને પેલું પોગો જોવું હોય, ના કાર્ટૂન નેટવર્ક જોવું હોય, પેલા બાને બધી સિરિયલ જોવી હોય, અને દાદાને પેલું શેર બજાર જોવું હોય. જો આ સમય ઘરમાં મને કીધું પેલા પતિ પત્ની કે માતાજી અમારા હાથમાં તો ટીવી આવે જ નહીં, અમે બે જણાએ તો કશું કરવાનું જ નહીં. કેમ કે આ 3 જણા જ ઝઘડવામાંથી ઊંચા આવે તો અમે બે શું કરીએ? એ પેલા બે મન કે માતાજી અમારે બહુ શાંતિ. કેમ કે એ 3 જણા માથાકૂટ કર્યા કરતા. તો ટીવી શું બની ગયું? કલહનું કારણ છે. જો આ વિચાર. અને છતાં આપણે શું માનીએ? અમે તો માતાજી પેલું શું કહેવાય ફ્લેટ એલસીડી લઈ આવ્યા. એલસીડી લાવવાથી ઝઘડો જવાનો નથી. આ સમજ કે એકને શેર બજાર જોયું, એકને સમાચાર જોઈતા, પછી એકને કાર્ટૂન. વિચાર. વાનપ્રસ્થ જીવન એટલે હું એમ નથી કહેતી નહીં જુઓ, પણ એક નિશ્ચિત રાખો ભાઈ 2 કલાક આપણે જોવું કે 1 કલાક જોવું. પછી આખો પેલી બપોરની સિરિયલ જોવાની, પછી હાનની જોવાની. અહીંયા એ જ હાલત ને ત્યાં અમેરિકામાં એ જ હાલત. કારણ કે બધા આપણા ટીવી વાળા બધા ઇન્ટરનેશનલ બનાવી દીધું. જો આ કોકના ઘરે પેલું પૂજા માટે જાસમ પૂજા રાખે. ચાલો શંકર ભગવાનની પૂજા કરવાની, અભિષેક કરે. એટલે પેલા બેન અને પેલું પતિ પત્ની બંને જણા બધી તૈયારીઓ કરે. કેમ? આપણે ગઈ વખતે મહાશિવરાત્રી કરી બધા 18 દ્રવ્યો બધો જ પછી રસ ભગવાન ચડાવવાનો. અભિષેક પ્રિય શિવ જાય. પેલા બા ત્યાં બેઠેલા. બા મને પૂછે સ્વામીજી કેટલું વખત થશે? બા આજે જરાક મોડું તો થઈ ગયું, 9 તો વાગી ગયા, હજી તો તૈયારી કરીએ. 9:30 પહેલા પૂજા શરૂ થાય નહીં. એટલે 12 વાગ્યા સુધી કઈ પતવાનું નથી, કારણ કે અભિષેક કરીએ ને અર્ચના કરીએ. જાશું કેમ બા તમે વહેલા જમી લો? આપણને બીજા શું આવે? જો આ સમય ઉંમર વાળા 80 ની ઉપરની ઉંમર, એટલે આપણને બીજો શું વિચાર? તો કેમ? ના ના ના, એ છે ને મારે પેલું 11 વાગે પેલું સિરિયલ આવવાનું. મેં કહ્યું બા કઈ નહીં, હવે એક દાડો નહીં જોવાનું. જા સમજ ના, પણ આજે છે પેલી રાધાનો એક્સિડન્ટ થયેલો તે હું થવાનું છે ને તે બતાવવાનું છે. હવે કોણ રાધા ઉપર વાળો જાણે. જા સમજ વાનપ્રસ્થ જીવન એટલે કે જપ કરીએ, નિયમથી જપ કરીએ, નિયમથી તપશ્ચર્યા કરીએ, નિયમથી શાસ્ત્ર અધ્યયન કરીએ. પણ કોણ વાનપ્રસ્થની તૈયારી કરે? અને જો વાનપ્રસ્થ જ નથી તો પછી પેલો 4થો આશ્રમ સંન્યાસની તો વાત જ શું કરવું? ખરેખર દરેક મનુષ્ય માટે આ આશ્રમ છે. આ સમજો. એમ નહીં માનતા સંન્યાસી બધા બધાએ ખરેખર સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવાનો છે, કારણ કે અંતિમ આશ્રમ કયો છે? સંન્યાસ આશ્રમ. પણ સંન્યાસ આશ્રમની તૈયારી માટે કયો આશ્રમ છે? વાનપ્રસ્થ આશ્રમ. છોડી તો કોણ આવ્યું કોણ નહીં આવ્યું, કોણ ગયું કોણ નહીં ગયું, કઈ ફરક પડતો નથી. આ સમજ. આ વાનપ્રસ્થની તૈયારી કરો. અને વાનપ્રસ્થ જીવનમાં શ્રેષ્ઠ વસ્તુ આ વેદાંત છે. આ સમજ. The best retirement plan is a Vedanta. આ સમજ. જ્યાં નિવૃત્ત થયા પછી શું કરતા રહેવાનું? આ વેદાંત છે. તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ એતદ બ્રહ્માભ્યાસમ વિદુઃ. ભગવાન પણ શું કહે છે? મચ્ચિત્તા મદગત પ્રાણ 10મો અધ્યાય. બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમન. એનું તોષણ એટલે કે એનું સંતોષ અને એનું રમણ ક્યાં છે? આ ઈશ્વરના ચિંતનમાં. આમ અહીંયા કે છે આ વર્ણાશ્રમ પણ વિકલ્પ કોને કારણે છે? મનુષ્યોહમ. જો મનુષ્ય બુદ્ધિ છે તો પછી વર્ણ અને આશ્રમ પણ શું થવાના? આવીને ઉભા જ રહી જવાના. પ્રાણકોશે જીવાને. આ પ્રાણકોશમાં જો સમજ, આ પ્રાણકોશમાં જે અહમ બુદ્ધિ કરવામાં આવે છે, જો આ ભૂલ જીવા ભી નથી. આ તમારે ભેગું હું આ વાંચું ને એટલે પેલી ભૂલ થાય.
જાશે પ્રાણ કોશે બી જીવામી મી છે એટલે હું જીવું છું. જાશે પ્રાણ કોશમાં અહમ બુદ્ધિ કરી એટલે શું ભાવના કરે છે? હું જીવું છું. જાશે જીવામી ક્ષુધિતોસ્મી પિપાસિત મને ભૂખ લાગી પિપાસિત મને તરસ લાગી. તો કે આ બધું કોને કારણે? પ્રાણને કારણે એવું કે હું જીવું છું. અને પેલો પ્રાણ નીકળવાની તૈયારી બતાવે તો શું કહે છે? હું મરવાનો જીવું છું. એટલે પેલું આ ભેગું લઈ જ લેવાનું, આ સમજવાનું. પોતાને હું જીવું છું એવું માની રહ્યો કોને કારણે? પ્રાણમાં અહમ બુદ્ધિ છે. ક્ષુધિતોસ્મિ પિપાસિત સંશિત નિશ્ચિત મન્ય ઇતિ કોશે મનોમય. આ મનોમય કોશમાં અહમ બુદ્ધિ કરીને શું કે છે? સંશિત એટલે વિકલ્પ, નિશ્ચિત એટલે સંકલ્પ. સંકલ્પ વિકલ્પાત્મકમ મન તત્વબોધ. પણ મનમાં અહમ બુદ્ધિ કરી એટલે પછી શું કે છે? સંકલ્પ કર્યો, નિશ્ચય કર્યો, વિકલ્પ કર્યો એટલે શું કર્યું? સંશય કર્યો. સંશય એટલે આ સમજો. વિકલ્પ એટલે ધારો કે આપણે નક્કી કરીએ કે આપણે 4 ધામ યાત્રાએ જવું. જો આગળ ચર્ચા કરી જાય આ મન બહુ જરૂરી છે. આપણે એવું માનીએ ને બુદ્ધિથી આમ નિશ્ચય કરી, પણ બુદ્ધિ નિશ્ચય ક્યારે કરી શકે? યોગ્ય પ્રમાણમાં સંકલ્પ અને વિકલ્પ કર્યા હોય તો જ યોગ્ય નિશ્ચય થાય. સમજવા સંકલ્પ અને વિકલ્પ એટલે વિચારવું. આમ કરીએ ના આમ કરીએ તો પછી આમ થાય, તો આમ નથી કરવું. તો પછી આમ કરીએ સંકલ્પ, પછી કે ના એમાં તો આમ જાવી. ઓગસ્ટમાં જઈએ ને પણ ઓગસ્ટમાં બહુ વરસાદ, તો પછી આપણે સપ્ટેમ્બરમાં જા. આમ શું કરવું? એને વિચાર કરો. સંકલ્પ અને વિકલ્પ. જેટલો સંકલ્પ અને વિકલ્પ સારી રીતે કર્યો હોય એટલો જ તમારો નિર્ણય યોગ્ય હોય. જા. અને એટલે શું કહે છે? સંકલ્પ વિકલ્પ કરનાર જે છે એ મન છે. પણ શું કરીએ છે? મન્ય એટલે માને. શું માને છે? મેં સંકલ્પ કર્યો, મેં વિકલ્પ કર્યો, હું વિચાર કરું છું. વિજ્ઞાનમય કોશસ્થ વિજાનામિ ઇતિ તિષ્ઠતિ. પેલો વિજ્ઞાનમય કોષમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે. અને પછી શું કે છે? વિજાના મન બધી જ ખબર. જે બધી જ ખબર એવું કે ને આ સમજવું. એને ખાલી એટલું જ પૂછવાનું કે સપ્તર્ષિ ક્યાં છે? એ પહેલા નીચે શોધે. એને કહો નીચે નહીં શોધવાની, એ ઉપર શોધવાની વસ્તુ છે. સપ્તર્ષિ ક્યાં શોધવાની વસ્તુ છે? ઉપર. અને ઉપર પછી એને એમ કહેવાનું કે ઉત્તર દિશામાં શોધવાનું, દક્ષિણમાં. જાનામી. આ જાનામી થયું. અહીંયા પેલો વિજાનામી છે. આ સમજ. એટલે શું છે? વિશેષેણ જાનામી. વિશેષેણ જાનામી. આ માણસની બુદ્ધિ જે જ્ઞાન કેટલું છે તમારું? કોઈ પણ હોય ને વૈજ્ઞાનિક પણ, ભલો વૈજ્ઞાનિક હોય આ સમજ, અને એ ગમે એટલું એમ માનતો હોય કે હું જાણું છું, એના જ વિષયમાં 5 પ્રશ્ન પૂછો ને એટલે શું કે મને ખબર નથી. જો સમજો, કોઈ પણ વૈજ્ઞાનિક હોય, કોઈ પણ માણસ હોય ને એ 5 પ્રશ્નના જવાબ આપે. 6થા વખતે શું થવા માંડે? મને એવું લાગે છે કે લાગે છે એનો અર્થ શું થયો? વિજાનામી જાનામી બધું ગયું. આ સમજ. હવે છતાં પણ આપણે શું કરતા? વિજાનામ જાણો. કોને કારણે? વિજ્ઞાનમય કોશે આનંદમય કોશાખ્યતુ અહંકારે પુરાકૃતૈ. અને પેલો આનંદમય કોશમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે. અને અહમ બુદ્ધિ કરીને બેઠા પછી શું કહે છે? અહંકારે પુરાકૃતૈ પુણ્યૈ ઉપાસનાભિશ્ચ સુખિતઃ અસ્મીતિ મોદતે. આ સુરેશ્વર બહુ સરસ કહે છે. આનંદમય કોશમાં પણ આનંદ છે એવું માનવા નહીં. જો આ શબ્દ બહુ સરસ કહે છે. સુખિતઃ અસ્મિ. હું સુખી છું. એ ક્યારે થાય? પુરાકૃતૈ પુણ્યૈ ઉપાસનાભિ. પૂર્વ જન્મમાં પુણ્ય કર્યા હોય તો પછી બુદ્ધિ કઈ થશે? અહમ સુખી. પણ જો પુણ્ય, આને ઊંધું જોઈ લેવાનું કે પૂર્વ જન્મમાં જો શું કર્યા હોય? પાપ કર્મ કર્યા હોય તો પછી બુદ્ધિ કઈ થવાની? અહમ દુઃખી.
એટલે આ આનંદમય કોષ ભલે આપણે આનંદમય કહીએ, પણ ત્યાં સુખ કરતા વધારે શું છે? દુઃખ જ છે. આ સમજો. એટલે જોડી દે છે કે પહેલા કરેલા પુણ્ય જો જાગૃત થશે, અને પુણ્ય કોને કારણે છે? ઉપાસના વિહિ. ઉપાસના એટલે કે અનેક પ્રકારની ભક્તિ કરી છે, પૂજા પતાપ કર્યા છે, ઉપાસના કરી છે, તો પછી એ પુણ્યને કારણે એ એવો નિર્ણય કરી શકે હું સુખી છું. પણ જો એ બધા પુણ્યો કર્યા નથી તો પાપને કારણે હું સુખીનું શું થઈ જાય? હું દુઃખી થઈ જાય. પણ સુખી કહીએ કે દુઃખી કહીએ, આ બંને ક્યાં ગળી છે? આનંદમય કોષે ઇતિ મોદતે. આ પ્રકારેથી પેલો અહંકાર કરે. જો સમજો, હું સુખી છું એ શું કર્યો? પેલો અહંકાર છે. આ બધી વસ્તુ ક્યાં છે? કોની સાથે જોડાય છે? પેલી અહમ સાથે જ જોડાઈને બેઠી. અને એટલે કે છે ઈદમ અંશ ગ્રહણે ઉદાહરણ છે અહંકાર નિરપેક્ષ સ્વયં પ્રકાશમાન આત્મા શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મા ઇતિ જ્ઞાતુમ શક્યતે. તો કે અહીંયા વિવેક શું કરવાનો છે? અહંકાર ગૃહીતસ્ય ઈદમ અંશ વિશિષ્ટસ્ય. આ બધામાં અહમ ભાવ જે છે એ અહમ ભાવની નિવૃત્તિ કરવી તો શું કરવાનું? ઈદમ, આ દેહ છે, હું દેહ છું નહીં, પણ શું છે? આ દેહ. ઈદમ બુદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. આત્મા ક્યારેય ઈદમ તરીકે આવે નહીં. આત્મા હંમેશા કેવો હોય? અહમ તરીકે. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. ઈદમ કોટીમાં ક્યારેય બ્રહ્મ હોઈ શકે નહીં. ઈદમ કોટીમાં ક્યારેય હું હોઈ શકે નહીં. ઈદમ કોટીમાં ક્યારેય ઈશ્વર હોઈ શકે જ નહીં. જો ઈશ્વરે પોતાને અભિવ્યક્ત કરવું હશે તો તમારા દ્વારા જ કરવું. આ સમજ વિચાર. એટલે શું કે છે? ઈદમ વિશિષ્ટમ ઈદમ અંશ વિશિષ્ટ અહંકાર સાક્ષિત્વેન ઈદમ અંશ પ્રહાણેન. શું કરવાનું? આ ઈદમ અંશ છે, આ શરીર છે, પ્રત્યક્ષ છે, ઇન્દ્રિય છે, મન છે, પ્રાણ છે, આ બધા કેવા છે? ઈદમ અંશ છે. અને જો ઈદમ અંશ છે તો શું કરવાનું છે? પ્રહાણેન. આ બધામાંથી શું કરવાનું છે? અહમ બુદ્ધિની નિવૃત્તિ કરવાની છે. કે ઈદમ અંશથી અહમ બુદ્ધિની શું થશે? નિવૃત્તિ થાય. દેહ કેવો છે? વિષય છે, વિષય નથી. ઇન્દ્રિય પણ વિષય નથી, એટલે કે વિષય ગ્રહણ કરનાર નથી. ઇન્દ્રિય પણ શું છે? ઈદમ છે. આ બધાને વિષય કોટીમાં જ્યાં સુધી મૂકીએ નહીં, ઉદ્ધરણે સતી અહંકાર નિરપેક્ષ. અહંકાર નિરપેક્ષ એટલે કે આ બધી ઉપાધિઓમાંથી જ્યાં સુધી આપણે શું છે? આ બધી ઉપાધિ અથવા તો પાંચ કોષ જે છે એ પાંચ કોષમાંથી જે અહમ બુદ્ધિ છે એ અહમ બુદ્ધિની નિવૃત્તિ કરીએ અને ઈદમ અંશને મૂકીએ. ચાલો, દેહ વિષય છે, ઇન્દ્રિય વિષય છે, મન વિષય છે, પ્રાણ વિષય છે, બુદ્ધિ પણ શું છે? વિષય છે. આ વિષય બુદ્ધિ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી સ્વયં પ્રકાશમાન આત્મા શુદ્ધ પરિપૂર્ણ. આ જે પાંચ કોષ જે છે એ બધામાં જયારે ઈદમ બુદ્ધિ કરી દેવામાં આવે તો પછી શું થશે? સાક્ષી પ્રત્યેગાત્મા શુદ્ધ આત્મા નિર્વિશેષ. એ પછી આત્મા કેવો છે? સાક્ષી આત્મા છે, શુદ્ધ છે, નિરપેક્ષ છે. સ્થૂલોહમ બ્રાહ્મણોહમ બ્રહ્મચાર્યહમ ઇતિ વિશિષ્ટ વિષય અહંકાર અતિ બહિષ્ઠ. એટલું જ નહીં, આ શરીરમાં સમજો બે પ્રકારના અહંકાર. હું દેહ છું એક છે, પણ દેહમાં અહમ બુદ્ધિ કર્યા પછી પેલા દેહના ગુણમાં પણ શું કરીએ છીએ? આપણે અહમ બુદ્ધિ કરીએ. જો સમજો, આ બ્રહ્મસૂત્રમાં આની બહુ સરસ ચર્ચા કે કોઈ ક્યારેય કોઈ એવું બોલે છે હું દેહ છું? જો વિચાર, અહમ બુદ્ધિ દેહમાં પ્રગટ કરવામાં આવે છે કે દેહના ગુણમાં પ્રગટ કરવામાં આવે? હું જાડો છું, હું પતલો છું, હું બ્રાહ્મણ છું, હું બ્રહ્મચારી છું, તો આ બધા ક્યાં કરે? દેહના ગુણમાં છે. એને ધર્મ કહેવાય, ગુણધર્મ.
દેહના ગુણધર્મમાં આપણે અહમ બુદ્ધિ પ્રગટ કરીએ છીએ. એટલે શંકરાચાર્ય ત્યાં કહે છે કે ધર્મીમાં અહમ બુદ્ધિ કર્યા વિના ધર્મમાં અહમ બુદ્ધિ થઈ શકે નહીં. દેહમાં જો અહમ બુદ્ધિ નહીં હોય તો દેહના ગુણમાં અહમ બુદ્ધિની કોઈ શક્યતા જ નથી. ભલે ને હું દેહ છું કે હું પ્રાણ છું એવું કોઈ પ્રગટ નહીં કરે, પણ મને ભૂખ લાગી, મને તરસ લાગી, આ કે છે તો એ પ્રાણના ગુણધર્મમાં જે અહમ બુદ્ધિ છે એ કોને કારણે છે? ધર્મી જે છે, પંચકોશ જે છે એમાં અહમ બુદ્ધિ છે. શુદ્ધિતોસ્મી પિપાસિતિ પ્રાણ ધર્મ વિશેષ વિષય. આ પ્રાણના જે ધર્મમાં જે છે એ પ્રાણના ધર્મને પણ શું કરવામાં? વિશેષ વિષય તતઃ અભ્યંતર પશ્યામી શૃણોમી ઇન્દ્રિય ધર્મ. સ્થૂલ બ્રાહ્મણ આ શરીરના છે. શુદ્ધિત પિપાસિત કોણ છે? પ્રાણ ધર્મ છે. પશ્યામી શૃણોમી આ બધા કોના છે? ઇન્દ્રિય ધર્મ છે. સંશયવાન નિશ્ચયવાન ઇતિ મનોધર્મ વિશિષ્ટ. અહમિદમ જાનામિ કરોમિ ચ ઇતિ મનસઃ અપિ અભ્યંતર વિજ્ઞાનમય કોશ યેન અહંકારેણ આત્મચૈતન્ય ખચિતેન ઇતર કોશાઃ અવભાષ્યન્તે. અને આ પ્રકારથી આ એક કોષમાં શું કરવામાં આવે છે? એના ધર્મમાં પેલી અહમ બુદ્ધિ કરવામાં આવે છે. પણ ધર્મમાં અહમ બુદ્ધિ ત્યારે જ થાય જ્યારે ધર્મીમાં અહમ બુદ્ધિ હોય. અને એટલા માટે કહે છે આ પ્રકારથી આનંદમય કોશ. પણ આ બધા કેવા છે? એ બહુ સરસ શબ્દ વાપરે છે. આત્મ ચૈતન્ય ખચિતેન. ખચિત એટલે ભરેલા છે. ખચિતનો શું થાય? ભરેલા. પણ આ બધામાં પેલી અહમ બુદ્ધિ કોને કારણે છે? પેલું ચૈતન્યમાં સંક્રમણ. જો આ સમજો એટલે તાદાત્મ્ય પરની વાત નથી કરતા. આ સમજો સંકલન એટલે શું છે? એનું સંક્રમણ થઈ ગયું. આ બધામાં પેલું ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યો છે. અને ચૈતન્યની અભિવ્યક્તિને કારણે આપણે શું કહીએ છીએ? આ હું છું. અને એટલે કે છે તસ્ય વિજ્ઞાનમય કોશ અંતર્ગત આનંદમયત્વે સુખ વિશેષ અવયવત્વ. પેલું સુખ બુદ્ધિ છે એ સુખ બુદ્ધિ છે એટલે શું થાય છે? પેલો મોદ અને પ્રમોદ પણ આવે. જો સમજો આ વિચાર. આ બધા પ્રકારની સુખ વૃત્તિની પણ શું થાય છે? અભિવ્યક્તિ થઈ રહી છે. એમાં પછી આપણે શું કરી દઈએ છીએ? હું સુખી છું, હું દુઃખી છું, હું ભૂખ્યો છું, હું તરસ્યો છું. પોપટ માટે શું કે? પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. પોપટ આંબાની ડાળે બેસીને શું કરે છે? ભૂખ અને તરસ પ્રાણ ધર્મ છે. પશ્યામી શૃણોમી કોના ધર્મ છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. એ જ રીતે શું કરવાનું? આ પ્રાણ એની પ્રવૃત્તિ કરે છે, મન એની પ્રવૃત્તિ કરે છે. ન સજ્જતે. ખાલી ત્યાં ઇન્દ્રિયની દ્રષ્ટિએ નથી વિચારવાનું. આ સમજવાનું. 5 કોષ બધાની દ્રષ્ટિએ વિચારવાનું. ન સજ્જ. આમાં કોઈમાં આસક્ત થવાની જરૂર નથી. ચૈતન્યનું સંક્રમણ છે, પણ ચૈતન્યના સંક્રમણને કારણે એમાં અહમ બુદ્ધિ કરવાની ગાશે. અને એટલે આગળ કે છે એવમ કંચુકિત કોશૈ. કોષ એવો શબ્દ શું કામ વાપરો તમે? પ્રશ્ન શું થાય? કોષ શબ્દ પંચકોશ એટલે આ સમજો બરાબર. મનુષ્ય અમેરિકાનો હોય, ઓસ્ટ્રેલિયાનો હોય, આફ્રિકાનો હોય, ગમે તેનો માણસ હોય, દરેક મનુષ્ય આ 5 સ્થાનો પર અહમ બુદ્ધિ કરીને બેઠો છે. બીજી રીતે કહું તો આ 5 સ્થાનો પર ભૂલ થઈ રહી છે. મિસ્ટેકન કહેવાય મને, અથવા ભ્રાંતિ કહેવાય. કોઈ પણ મનુષ્ય સર્વસામાન્ય જે ભ્રાંતિ છે એને શું કહેવામાં આવે? પંચકોશ. સમજ. આપણે તો પેલા કેટલાક લોકો પેલા પુસ્તકો બહાર પાડવાનો હરખ હોય, એ હરખ જ કહેવાય. સમજ કે એમાં અડધું લખેલું હોય ને બધું ગોટાળા તો.
પંચકોશ જો આ સમજ. એટલે પછી શું કરે? વિદિતાત્માનંદજી પૂજ્ય સ્વામીજી તત્વબોધ સિવાયની બીજી કોઈ પણ તત્વબોધ તમે જુઓ ને તેમાં સામાન્ય છે. પેલો આત્મા લખેલું અથવા બ્રહ્મ લખેલું હોય પછી આમ ગોળ ચક્કરડું બનાવે, આનંદમય કોષ, પેલું બીજું ચક્કરડું બનાવે, વિજ્ઞાનમય કોષ, ત્રીજું બનાવે, મનોમય કોષ, પેલું ચોથું બનાવે, પ્રાણમય કોષ, પેલું પાંચમું ચક્કરડું બનાવે છે. શું કે અન્નમય કોષ. એટલે આપણા મગજમાં શું આવે? એ જ વસ્તુ એવમ કંચુકિત કોશૈ. કંચુકિત એટલે આપણો બોક્સ આપણે કહીએ. કંચુકિત એટલે બોક્સ. આપણે પેલું બોક્સ હોય, પછી એની અંદર પેલું બીજું હોય, પછી પેલું એની અંદર બીજું હોય. આ દાદા દાદીઓ પેલું રાખે ને તે જોવા જેવું હોય. જ્યાં સમજ એની અંદર વળી પાછું બીજું છેલ્લે પાછું પેલું કાગળ હોય તેમાં વીંટાળેલું હોય. જ્યાં સમજ એટલે આત્મા શું થઈ ગયો? આ બધામાં અટવાય એવું છે નહીં. પંચકોશ એટલે સર્વ સામાન્ય 5 ભ્રાંતિના સ્થાન. આ શબ્દો બરાબર યાદ રાખ. 5 સ્થાનો પર સર્વ મનુષ્ય શું કરે છે? પેલી અહમ બુદ્ધિ કરી. ભ્રાંતિ એટલે કે અહમ બુદ્ધિ કરી. જ્યાં સમજ એને કોઈ સંસ્કૃતિ કે દેશ સાથે કોઈ લાગતું વળગતું જ નથી. આ સમજ કોઈ પણ દેશનો હોય, કોઈ પણ કાળનો હોય, કોઈ પણ સંસ્કૃતિનો માણસ હોય, એ આ 5 ભૂલ કરે. સર્વ સામાન્ય 5 ભૂલ છે. હું એટલા માટે સર્વ સામાન્ય કહું છું કે પછી પેલો હું બ્રાહ્મણ છું એવી ભ્રાંતિ પેલો આફ્રિકા વાળાને નહીં હોય. જ્યાં સમજવાનું એ હું બ્રાહ્મણ છું એ ભ્રાંતિ કોને હોવાની? હિન્દુ માટે છે. પણ હું શરીર છું, હું જાડો છું, એ તો શું રહેવાનું? સર્વસામાન્ય. મને ભૂખ લાગી, મને તરસ લાગી, સર્વસામાન્ય. હું જોઉં છું, હું સાંભળું છું, એ સર્વસામાન્ય. હું સંકલ્પ કરું છું, હું વિકલ્પ કરું, હું જાણું છું, હું સુખી છું, હું દુઃખી છું, આ બધા કેવા છે? સર્વસામાન્ય ભ્રાંતિ છે. આ સમજ કોષ એટલે કે સર્વસામાન્ય ભ્રાંતિના સ્થાન છે. એ 5 છે. એટલે ચક્કરડા મગજમાંથી કાઢ નાખવાના. કંચુકૈરિવ પંચભિઃ પરિચ્છિન્ન ઇવ આભાતિ. આમ શું થાય છે? પરિચ્છિન્ન ઇવ આભાતિ. આ 5 સ્થાનો પર અહમ બુદ્ધિ કરવાને કારણે એ પોતાને શું માની લીધું? પરિચ્છિન્ન. વ્યાપ્તોપી પરમેશ્વર. સ્વરૂપથી તો એ વ્યાપ્ત પરમેશ્વર છે, અને વ્યાપ્ત પરમેશ્વર હોવા છતાં પણ એને પોતાને શું માની લીધું છે? પરિચ્છિન્ન માની લીધો. જા તત્વમસી વાક્ય છે એ પરિચ્છિન્નતા દૂર કરે. હું પરિચ્છિન્ન નથી. જા કેમ? યથા સલિલમ આવિશ્ય બહુધા ભાતિ ભાસ્કરઃ તથા શરીરાણી આવિશ્ય બહુધા સ્ફુરતિ ઈશ્વરઃ. પણ તો પછી આટલા બધા દેહ છે, આટલી બધી ચેતનતા દેખાય છે, એને શું કહેવાય? તો શું કહે છે? જેમ પેલા અનેક પાણીના વાસણો મૂક્યા હોય, એમાં પાણી ભરેલું હોય તો સૂર્યને શું થવાનું? જલે આવિશ્ય સલિલમ આવિશ્ય. એ જળમાં પ્રવેશીને પેલો અનેક સૂર્ય હોય એવું દેખાય. પેલું જળ લાલ રંગનું હોય તો સૂર્ય લાલ દેખાય. જા સમજ જળ ભૂરા રંગનું હોય તો સૂર્ય શું દેખાય? ભૂરો દેખાય. તથા શરીરાણી એવમ આવિશ્ય. એ જ પ્રકારથી આ શરીરમાં પ્રવેશીને જાણે કે શું થઈ ગયો? બહુધા સ્ફુરતિ ઈશ્વર. ઈશ્વર જાણે કે અનેક. બહુધા એટલે અનેક બની ગયો. અનેકેષુ દેહેષુ સ્ફુરતઃ આત્મબિંબસ્યાપી. બહુધા. જો સમજો કેમ બહુધા કેવું પડે? કારણ કે પેલો કૂતરો હોય, બિલાડી હોય, આ બધા પણ શું છે? જો પેલો જીવ જયારે કૂતરા શરીરમાં રહે છે તો કૂતરાના શરીરમાં જીવ જયારે રહે છે ત્યારે એ પોતાને માણસ માનતો નથી. એ પોતાને શું માને? હું કૂતરો છું. અભિવ્યક્ત નહીં કરે પણ એને ભાવ તો છે જ. જ્યાં સમજો એટલા માટે એક કૂતરો પેલા બીજા કૂતરાને ઓળખે. અરે બિલાડી આવી તો એને ખબર છે કે આ બિલાડી કૂતરો નથી, પણ શું છે? બિલાડી છે. તો અમેરિકામાં એક નાનું કૂતરું બનાવ્યું છે. આ બધું જે લોકો જીનેટિકલ એ લોકો બધું એવું મોડિફાઈડ કરે. કૂતરું એવું હોય
કે તમારો પેલો કોટ હોય ને, કોટના ખિસ્સામાં રહે, એનું નામ, અને ચોવાવા કહેવાય એનું નામ. બોલવાની તકલીફ પડે, ચોવાવા. અને બધા જે લોકો પાડે ને કૂતરા, એને પેલા એ લોકોના કોટના ખિસ્સાનો, એ પેલો માથું બહાર રાખીને બેઠું હોય જાસમ, પેલા બધું જોયા ટું 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 કરતું હોય જાસમ. પછી પેલો બીજો કૂતરો છે, ગ્રેટ ડેન કહેવાય, 5 ફૂટ મોટો જાસમ. હવે વિચાર, પેલો મોટો કૂતરો જે છે એ જયારે પેલો નાના કૂતરાને જયારે જોયો તો એવું માનશે કે આ બિલાડી છે? કૂતરો કૂતરાને ઓળખે. કૂતરો કૂતરાને ઓળખે તો શું થાય? હું કૂતરો છું, એ શું છે? ભલે શબ્દ કૂતરો એની પાસે નહીં હશે, આ સમજો, આપણે નામ રાખ્યું પેલો ડોગ કે, પણ એ બુદ્ધિ તો ખરી કે નહીં? બહુધા. એટલા માટે શું થાય છે? આ ઈશ્વર તો એક અદ્વિતીય છે, આત્મા એક અદ્વિતીય છે, પણ શું થઈ રહ્યો છે? અનેક રૂપે શું થાય છે? અભિવ્યક્ત થઈ રહ્યો છે. અને એટલે કે છે આ પ્રકારથી જ્યાં જ્યાં પેલી બુદ્ધિ થવાની ત્યાં ત્યાં શું થવાનું? પેલો અહમ બુદ્ધિ કરી જ નહીં. એનો શું થયો? શરીર છે, પંચકોશ છે, આ બધું એમનું એમ જ રહેવાનું છે. આપણે જે કરવાનું છે શું કરવાનું છે? એમાંથી અહમ બુદ્ધિ શું કરવાની છે? નાહમ દેહ, શરીરમાં જ રહેવાનું છે, પણ બુદ્ધિ કઈ કરવાની છે? નાહમ દેહ. ગમે એટલું ગાવ, આ સમજો, મનો બુદ્ધિ અહંકાર ચિત્તા નિના, ગમે એટલું ગાવ ને કશું થાય નહીં. આ સમજ, એ ગાવા માટે નથી. આ સમજ શાના માટે છે? ચિંતન માટે. હું નથી એ શું થવું જોઈએ? સ્પષ્ટ થવું જોઈએ. હા, આ આત્મપદનું શોધન કરવામાં આવ્યું. જો આ સમજો, આ બધું છે જ, અને એમનું એમ જ રહેવાનું છે, પણ ફક્ત શું કરવાનું છે? એમાં આપણે જે અહમ બુદ્ધિ કરી છે એ અહમ બુદ્ધિની નિવૃત્તિ કરવી. જો આ સમજો, અહમ બુદ્ધિની નિવૃત્તિ કરવી, એને ત્વમ પદ શોધન કરો. ફક્ત અહીંયા ચોપડી પર જ નહીં, જ્યાં સુધી તમારી એમાંથી અહમ બુદ્ધિ નીકળતી નથી ત્યાં સુધી પેલું ત્વમ પદ શોધન થતું નથી. આગળ આપણે કાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.